અંબાલાલભાઈ, હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે આગાહી જાહેર કરી છે. આપનો અભ્યાસ શું કહે છે? આવતીકાલે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસે તેવી શક્યતા છે અને કયા એવા વિસ્તારો હોઈ શકે જ્યાં અતિ ભારે વરસાદ વરસે તેવું અનુમાન હોઈ શકે? આવતીકાલે લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે અને તેમાં ખાસ કરીને પંચમહાલના ભાગો, છોટા ઉદેપુરના ભાગો અને દાહોદના ભાગોમાં આવતીકાલે વરસાદ પડવાની શક્યતા છે. ઉપરાંત તે ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત આવતીકાલે વડોદરાના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ થઈ શકે. આ ઉપરાંત પાટણ સમી હારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તેમજ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આવતીકાલે લગભગ અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલ વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આવડક વલસાડના ભાગોમાં અને નવસારીના ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને ભાવનગરના ભાગો, કોઈ અમરેલીના ભાગો, બોટાદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થઈ શકે. આ તો વાત થઈ આવતીકાલ એટલે કે શુક્રવારની. શનિવારે કયા વિસ્તારોમાં વરસાદ વરસવાની કે વરસાદ ખાબકવાની આશંકા અથવા આગાહી છે? શનિવારે પણ લગભગ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં તેમજ મહેસાણાના ભાગોમાં, સાબરકાંઠાના કેટલાક ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં વરસાદ થઈ શકે અને સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ દિવસે ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થઈ શકે અને દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં ક્યાંક વધુ વરસાદ થઈ શકે, ક્યાંક અતિભારે વરસાદ થઈ શકે. આવતીકાલ અને પરમ દિવસ એટલે કે શુક્રવાર અને શનિવારે અમદાવાદમાં કેવો વરસાદ વરસે તેવું અનુમાન છે? અમદાવાદમાં આવતીકાલે વધુ વરસાદ થવાની શક્યતા છે. આજે રાતથી જ હવામાનમાં પલટો આવશે અને રાતથી ક્યાંક હળવો વરસાદ શરૂ થઈ જવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 31મીએ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વધુ વરસાદ થઈ શકવાની શક્યતા રહે. કોઈ ભાગમાં તો અણધાર્યો અતિ ભારે વરસાદ થઈ શકે. હાલની ગણતરી જોવા જઈએ તો લગભગ 4 ઇંચથી માંડીને 8 કે 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે અને સાનુકૂળ સ્થિતિમાં તેનાથી પણ વધુ વરસાદ ખાબકી શકવાની શક્યતા રહેશે અમદાવાદના ભાગોમાં. અંબાલાલ કાકા, આવતીકાલે અને પરમ દિવસે સુરતમાં કેટલો વરસાદ વરસી શકે છે? આપનો અભ્યાસ અને આપનું અનુમાન સુરતને લઈને શું કહે છે? તારીખ 31મી અને પહેલી તારીખે એટલે સુરતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને આવડક, વલસાડ અને નવસારીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. સુરતમાં પણ ભારે વરસાદની શક્યતા રહે. નીચાણવાળા ભાગોમાં સાવચેતી રાખવી ઈચ્છ રહે. અંબાલાલ કાકા, સુરત અને દક્ષિણ ગુજરાત અને છેલ્લે અમદાવાદની અંદર જે પ્રકારે છેલ્લે વરસાદ ખાબક્યો, એક જ દિવસમાં 5 ઇંચ, 10 ઇંચ, 15 ઇંચ, 18 ઇંચ, શું એ પ્રકારનો વરસાદ હવે વરસવાનો છે, ખાબકવાનો છે આ 2 દિવસમાં? આ અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે. મતલબ આનું જે બળ છે એ જબરું છે. પરંતુ આ લગભગ ગુજરાતના ઘણા ભાગમાં સ્પ્રેડ થઈ જવાની શક્યતા વરસાદની છે. એટલે આગામી સમયમાં પડ્યો એવો વરસાદ કદાચ થઈ શકે. કેમ કે હવામાન વિભાગે આગાહી કરી છે અને અનેક જિલ્લા કલેક્ટરો પણ કહ્યું છે કે ભારે પવન સાથે વરસાદ વરસશે. શું એ પ્રકારનું આકલન અથવા અનુમાન તમારા અભ્યાસમાં પણ આવે છે? હા, ભારે પવન સાથે વરસાદ થશે. ક્યાંક વીજળીના પ્રપાત ન થાય તેની પણ જનતાને કાળજી રાખવી ઈચ્છ રહે.
આ પ્રકારના વરસાદ પાછળનું કારણ શું હોઈ શકે અને કેટલા દિવસ હવે પછીના રાઉન્ડમાં વરસાદ વરસશે? આ બધાના પાછળનું કારણ જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બની રહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. તેમાં જ ઉપર 22 ડિગ્રી નોર્થમાં એક શેર ઝોન બની રહ્યો છે. કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ભાગ્યે જ આવે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે એટલે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગર બે ભેજ ખેંચાય છે, જેનાથી સાયક્લોનિક સર્ક્યુલેશન અને શેર ઝોન બને છે. વેસ્ટર્ન ઘાટમાં એક ટ્રફ બને છે. પરંતુ મુખ્ય વાત છે પેસિફિક મહાસાગરમાં એક ક્યારેક વાવાઝોડા બનતા હોય છે. હજુ પણ એક વાવાઝોડાની શક્યતા પેસિફિક મહાસાગરમાં છે. પેસિફિક મહાસાગરના રેમિડન્સ બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે, જેના કારણે લગભગ આઈઓડી પોઝિટિવ ન હોવા છતાં, એમબીઓની સ્થિતિ ન હોવા છતાં પેસિફિક મહાસાગરના કેટલાક બળોના કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે વરસાદ થઈ રહ્યો છે.